મિત્રો આપણા બાજુ તમે પણ ગાડીઓ દાંતેડા હોય આ બાજુ જો શાંતિ રહે શું કહેવાય પણ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફર્સ્ટ ક્લાસ વાગી જશે 9:30 અને આપણે નીકળી ગયા છે સુરેલી બાજુ અને અત્યારે ફિલહાલ આપણે છીએ ઓડ ચોકડી આગળ જોઈ શકો છો તમે ઓડ ચોકડી આપણે એસપી પેટ્રોલ માટે 100નું પેટ્રોલ પુરાઈ દીધું ચાલશે છે હવે જઈએ આપણે અલ્પેશના સાડુના ઘરે ના સરના અલ્પેશના બેનના ઘરે ખાટલાનો ઓર્ડર મળે છે બરાબર 6-7 જેવા ખાટલા બનાવવાના છે જઈએ આપણે વેલ્ડિંગનું કામકાજ કરવા તો કન્ટિન્યુ રહેજો તમને બતાવીએ સુરેલી ઓડ ચોકડીથી સીધું જ જવાનું બરાબર છે તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી અલ્પેશ એમનો ભોણિયા માટે નાસ્તો લે છે લગભગ 2 કિલો જેવા લીધા છે પછી બહુ નહીં લીધા 5 કિલો લેવાનું કહેતો હતો પણ પછી 2 કિલો કર્યો એટલે અત્યારે આપણે છીએ સુંદરપુરા ચોકડી ના આમ તો સુંદરપુરા ચોકડી ના કહેવાય હા તો ઉમરેઠથી જે આવે સુંદરપુરા રસ્તો એ ચોકડી છે તો જીએ કન્ટિન્યુ કે આ રીતની ચોકડી છે વડલો બડલો બધું છે બરાબર તો તો મિત્રો એક વસ્તુ બતાવું છું એને કોમેન્ટમાં જણાવજો એને શું કહેવાય બરાબર છે અમને તો ખબર છે પણ તમને ખબર હોય તો ખરું જોઈ શકો છો તમે આ વસ્તુને શું કહેવાય કોમેન્ટમાં કહે છે જબ્બર મોટું છે અને એનું નાનું પીસ આ રહી જાય તો કન્ટિન્યુ મિત્રો આપણા બાજુ તમે પણ ગાડીઓ દાંતેડા હોય આ બાજુ જો શાંતિ રહે શું કહેવાય પણ કરબડી વડે ગાડીઓ હોય જો આ રીતના તો મિત્રો લગભગ વાગી જશે 3:30 ને અમે નીકળી ગયા છે ઘર તરફ જવા અને થોડી વારમાં અલ્પેશે લંચ પાડ્યો તો હવે જઈએ જ છે ઘર તરફ બરાબર છે ઉમરેઠ પાછા અમે ગયા ને એક પાઇપ ફૂટેલી ને પાઇપ લેવા ઉમરેઠ ગયા એમાં થોડોક ટાઈમ વધારે બગડી ગયો બાકી તો ચાંદને આવી જાત ગયા 2.5 કલાક બગડી ગયો યાર ઉમરેઠ અને આખી ઘેર ચાંદને જતા હતા એક વેરામ 3 ખાટલા રેડી થઈ જાય તો હવે જઈએ ઘર તરફ બરાબર કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે લગભગ ઓડ ચોકડીને આગળ નીકળી ગયા આપણે પણસરાવાળા રોડ પર અને અલ્પેશ કે શેરડીનો રસ પીવો છે એટલે આપણે હાઈવે પર એકદમ એક્ઝેક્ટ છે શેરડીનો રસ બરાબર અહીંયા આગળ જોડે તરબૂચ પણ મળે તમને ખાવા માટે તો અલ્પેશને તરસ લાગેલી બહુ ફર્સ્ટ ક્લાસ એટલે આપણે અલ્પેશને થોડો ટાળો પા દઈએ બરાબર છે એક ગ્લાસના કંઈક 15 કે 20 રૂપિયા લેતા હશે પણ એક મજાનો સરસ મજાનો રસ મળે બરાબર છે અને અલ્પેશ પીવશે રસ પછી અલ્પેશનું પેલું શું કહેવાય રિવ્યૂ અલ્પેશ જોડથી આપણે લઈએ તો કન્ટિન્યુ રહેશે બોલ રિવ્યૂ બોલ અમૃત કહેવાય બરાબર છે એક નંબરનું અમૃત બપોરે ખરાબ બપોરે આમ આવું રમરમા 2-3 ગ્લાસ તો મજા જાય ઠંડક ફાઇનલી પહોંચી ગયા ઘરે ને ઘરે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને રેડી થઈ ગયા કારણ કે આખો દાખો કામ કર્યું તાપમાન એટલે શરીર આમ ચીપ થઈ ગયેલું કંટાળો આવતો હતો અને પેલું લોખંડ પકડીને હાથ બધા ઓઇલવાળાને એવા કારા થઈ ગયેલા ને તે ગમતું નહોતું તો આપણે ઘરે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને રેડી થઈ જશે અને આવીને મારી જમીન જોઈ રમાડી અને મમ્મી ઉડાવે છે તો ગમે તો ફરવા જઈએ પણ આપણે ઘર આવીએ ને ત્યારે શાંતિ થાય એટલે આપણે ઘરે આવી ગયા તો હવે જોઈએ શું કામકાજ કરીએ અલ્પેશને મળીએ બરાબર કે વિડીયો બનાવવાનો પ્રોગ્રામ બનાવીએ તો ત્યાં સુધી કન્ટિન્યુ તો મિત્રો આવી ગયા અર્જુન કાકાને ઘરે અર્જુન કાકા તો છે નહીં એટલે આપણે આપણો પંખો જે ઘેર બંધ થઈ ગયેલો એવો પાછો ખોલી કાઢ્યો છે બરાબર અલ્પેશે અલ્પેશ પાછો ઓલરાઉન્ડર છે તો અલ્પેશ બધું હમું કરી નાખે જે ફોલ્ટ હોય તો આપણે જોઈએ આપણો પંખો હમું થાય છે નહીં બરાબર તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે ઘરે તો આવી ગયા પંખો રિપેર થયો નહીં
બરાબર. એટલે હવે કાલે રાખી પંખો રિપેર કરવાનું, તો હવે કાલે કરીશું પંખો રિપેર. તો વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.